નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ પર કે ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી. તો આજના તાજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો 2017મો હપ્તો જાહેર, એટલે કે ભારત સરકાર મહાકક્ષા યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશભરના લાખો ખેડૂતોને લાભ લઈ રહ્યા છે મિત્રો. અને ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપે છે અને 6,000 રૂપિયા આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં 3 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવે છે અને દરેક હપ્તા 4 મહિનાની અંતર પર બહાર પાડવામાં આવે છે અને દરેક હપ્તા હેઠળ ખેડૂતોને ખાતામાં 2,000 રૂપિયા રકમ જમા કરવામાં આવે છે. અને તાજેતરમાં 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો અને અગાઉ આ યોજના હેઠળ કુલ 12 કરોડોની નોંધણી કરવામાં આવી હતી, પરંતુ માત્ર 9 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. એટલે કે સરકાર ગાઈડલાઈન પાલન ન કરવાના કારણે 3 કરોડ ખેડૂતોને આ યોજનાનું ભાગ્યત રાખવામાં આવ્યા હતા. જેથી જે પણ મિત્રોને કેવાયસી અને જમીન રેકોર્ડ ચકાસણી કરવાની બાકી હોય, વહેલી તકે આ કાર્યક્રમ કરી શકે છે ને કારણ કે ચૂંટણીની પૂરી થતાં ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો ટ્રાન્સફર થઈ જશે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગાજવીજ સાથે વરસાદ પડશે, એટલે કે હવામાન વિભાગે આજે ગુજરાતમાં 15 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. તે મુજબ આજે વલસાડ, ડાંગ, નવસારી, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરના ગાજવીજ સાથે હળવાની વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્ર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો. અને ગત રોજના પણ રાજસ્થાનમાં ઘણા વિસ્તારોમાં વરસાદનો માહોલ. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો આંધી તોફાન ભયંકર આગાહી, એટલે કે અરબી સમુદ્ર હવામાન દબાણ સર્જાયો છે અને દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેશે. તેમજ રોહિણી નક્ષત્ર પીમોન્સૂન એક્ટિવની અસર ગુજરાતમાં થશે અને દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં ભારે પવન ફૂંકાશે. તેમજ નવસારી, પંચમહાલ, દાહોદના ભાગોમાં આંધી વંટોળ આવશે અને તેમજ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે. તેમજ મિત્રો 12 જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સરકાર ખેડૂતોને આપી રાહતના સમાચાર, એટલે કે ખેડૂતની સિંચાઈ સંબંધી સમસ્યાઓને નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે. અને આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે. અને સરકાર 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલર પંપ માટે 90% સબસિડી આપશે. અને કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાની લક્ષ્ય રાખ્યું છે. અને પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સોલર પેનલ દ્વારા મફત વીજળી આપવા માગે છે, જેથી ખેડૂતોને વીજળીના બિલ ચિંતા કર્યા વિના સોલર પંપની મદદથી તેમના ખેતરને સિંચાઈ કરી શકે છે. અને આ યોજના દ્વારા ખેડૂતોને બમણો લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે. અને બીજું, જો ખેડૂતોને વધુ વીજળીનું ઉત્પાદન કરીને તેને ગ્રીડમાં મોકલશે તો તેમને કિંમત પણ મળશે.